વિછિયાના થોરિયાળ ગામના યુવકની હત્યાના મામલે આરોપીઓનું પોલીસ સરઘસ કાઢશે તેવી વાતને લઈને લોકો સરઘસ જોવા ઉમટ્યા। મળતી વિગતો અનુસાર ઘનશ્યામ રાજપરાની લેન્ડ ગ્રેબિંગ અરજી કરવા મુદ્દે 7 શખ્સોએ વિછિયાના થોરિયાળી ગામના એક યુવકની હત્યા કરી હતી। આરોપીઓનું પોલીસ સરઘસ કાઢશે તેવી વાતને લઈને લોકો સરઘસ જોવા ઉમટી પડ્યા હતા। વિછિયા પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા હતા। ત્યારે અલગ અલગ ગામોમાંથી આરોપીઓનું સરઘસ જોવા માટે લોકો આવ્યા હતા। એકઠા થયેલ તમામ લોકોને ઘરે જવા કોળી સમાજના આગેવાને અપીલ કરી હતી। શાંતિનો માહોલ જાળવવા અને કાયદો વ્યવસ્થા જાળવવા અપીલ કરવામાં આવી હતી। ત્યારે પોલીસે 7 આરોપીઓમાંથી 6 આરોપીઓની ધરપકડ કરી છે। કોળી સમાજના આગેવાન મુકેશ રાજપરા પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા। પોલીસ કોઈ આરોપીઓનું સરઘસ કાઢવાની નથી તેવું જાણવા છતાં પણ લોકો ઉમટી પડ્યા હતા। આસપાસના પોલીસ સ્ટેશનમાંથી અન્ય પોલીસ બંદોબસ્ત માટે બોલાવ્યા હતા। જય હિન્દ, જય ભારત મિત્રો। ઘનશ્યામભાઈ રાજપરાના મર્ડરને લઈને જે આપણે અગાઉ ચર્ચા કરવામાં આવી તે બધા મુદ્દા આમ તો સરકારશ્રીએ અને પ્રશાસને આપણે એક્સેપ્ટ કર્યા, પરંતુ આજ જ્યારે 6 તારીખે આરોપીને રિકન્સ્ટ્રક્શન એટલે કે સરઘસ કાઢવાની વાત હતી, પરંતુ હાલ ગુજરાતની અંદર અમરેલીની અંદર જે બનાવ બન્યો સરઘસને લઈ અને હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ થઈ હોય, કોઈ પણ કારણોસર સરઘસ ન નીકળે એવું હોય, તમામ આરોપીઓને આપણે કીધી પ્રમાણે કલમ લગાડી છે અને હાલ અત્યારે શાંતિનો માહોલ ડોળાય નહીં। વિછિયા વિસ્તારની અંદરથી ઘણા બધા લોકો આવ્યા છે। પોલીસની પણ જવાબદારી આવે કે વધારે આની અંદરથી કાયદો અને વ્યવસ્થા કચડે નહીં, એ માટે આ સરઘસ કોઈ પણ કાળે નીકળે કે એવું ન હોય, એટલે આપણે પણ ભાઈ શ્રી ઘનશ્યામભાઈના આત્માને શાંતિ મળે અને બીજું કે અહીંયા આ આપણે જે ટોળાને લઈ અને જે બધા આવ્યા છે તે બધા શાંતિપૂર્ણ ઘરે જાય અને હું પણ જ્યાં મને લાવ્યા છે ત્યાં મને સારી રીતે રાખવામાં આવ્યો છે, કોઈ પણ રીતે ટોર્ચર નથી કર્યું। એટલે હું પણ મારા વિસ્તારની જનતાને આહવાન કરું છું કે શાંતિથી તમામ લોકો ઘેરે જશે અને વધારેમાં વધારે આ લોકોને આપણે સજા કઈ રીતે અપાવી એ રીતના આપણે પ્રયાસ કરશું। હાલ અત્યારે આ ટોળું વિખેરાઈ જાય એ હું તમામ લોકોને આહવાન કરું છું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।